મારું નામ ડૉક્ટર રાધા મહેતા છે. હું સાયકિયાટ્રિસ્ટ તરીકે અત્રેની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ GMERS નવસારી ખાતે ફરજ બજાવું છું. આપણે છેલ્લા 1 મહિનાની અંદર નવસારીમાં ખાસ કરીને યુવાનોમાં સુસાઇડ એટલે કે આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી ગયા છે. તો તે અંગે ખૂબ જ ચિંતાજનક બાબત છે સમાજ માટે, આપણા સૌ માટે. સુસાઇડ એટલે કે આત્મહત્યા એક એવું કારણ છે કે જે પ્રિવેન્ટેબલ કોઝ ઓફ ડેથ છે, જેને અટકાવી શકાય છે. અને વિશ્વમાં 4થા નંબરે અત્યારે સુસાઇડ એ મૃત્યુનું કારણ બની રહ્યું છે. અને આ વસ્તુને અટકાવી શકાય એમ હોય તો આપણે ચોક્કસ એને માટે પ્રયત્નો કરવા રહ્યા. યુવાનોમાં એકના એક દીકરા આપણે અત્યારે રોજ સમાચારોમાં જોતા હોય છે કે સંતાન એકમાત્ર હોય, પરિવારનો માટે એક જ માણસ ટેકારૂપ હોય, અને તે વ્યક્તિ જ્યારે આવું અચાનક કોઈ આપઘાતનો પ્રયાસ કરે કે જીવન ટૂંકાવે, તે આપ સૌને માટે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત બની રહી છે. તો એમાં ઘણા કારણો જવાબદાર હોઈ શકે. વધારે પડતું જવાબદારીનો અહેસાસ કરવો, પોતાની જાત પાસે અપેક્ષા વધી જવી, અંડરલાઇંગ ડિપ્રેશન એટલે કે ઉદાસી રોગથી પીડાવું, વ્યસન, અને યુવાનોમાં દેખાદેખી, એકબીજા સાથેની કમ્પેરિઝન, ઘણું બધું સક્સેસ લાવવા માટેનું પ્રેશર વગેરે કારણો પણ જવાબદાર માની શકાય. તો આ અંગે અમે મનોચિકિત્સક તરીકે, સાયકિયાટ્રિસ્ટ તરીકે એટલું જરૂર કહીશું કે જો તમને તમારા પરિવારમાં કોઈ પણ એવું યુવાનનામાં થોડા ઘણા પણ એવા લક્ષણો લાગે કે એકલતા અનુભવતા હોય, કોઈ સાથે શેર કરવાનું બંધ કરી દે, અથવા તો કોઈ પણ ઇનડાયરેક્ટલી તમને સુસાઇડના કોઈ થ્રેટ્સ જણાવે, તો તેને જરૂર અમારી પાસે લઈને આવો. માનસિક વિભાગની OPD અત્રે 15 નંબરમાં ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. નિઃશુલ્ક સારવાર મળી શકે. કાઉન્સેલિંગ, થેરાપી દ્વારા ચોક્કસ આવા બનાવો અટકાવી શકાય. એ સિવાય ટેલિમાનસ કરીને હેલ્પલાઇન, જે ટોલ ફ્રી નંબર અમારો અવેલેબલ છે, જે નંબર છે 14416. હું ફરી એકવાર રિપીટ કરીશ, 14416. આ નંબર પર તમે ગમે ત્યારે કોઈને પણ એવા સુસાઇડના વિચારો આવતા હોય તો કોલ કરીને આત્મહત્યાને અટકાવી શકો. અને એના માટેની તમામ સારવારો અત્રેની સિવિલ ખાતે ઉપલબ્ધ છે, તો તેનો જરૂરથી લાભ લેશો. નવસારીમાં એક જ દિવસમાં આજે 4 આપઘાતના કેસો થયા છે, તેમાં યુવાનો વધુ છે. ચિંતાનું કારણ છે સમાજ માટે, શું કહેશો? બિલકુલ સાચી વાત છે. છેલ્લા 2022થી લઈને 2024 2 વર્ષમાં યુવાનોમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, જેનું કારણ જાત પાસેની અપેક્ષા પણ ખૂબ વધારે છે, પરફોર્મન્સ પ્રેશર, પરીક્ષામાં ખૂબ સારા પરિણામો લાવવા તે અંગેનું પ્રેશર પણ યુવાનોને પોતાના માટે જ ખૂબ વધારે પ્રેશર હોય છે. મા બાપ સાથે એટલા બધા સંવાદો યુવાનો કરતા નથી, એમના મા બાપ ઉપર પૂરો વિશ્વાસ નથી, અથવા તો પોતાની મૂંઝવણોને જાતે જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા રહે છે અને પેરેન્ટ્સ સાથે વાત પણ નથી કરતા. તો એ પણ એક કારણ જવાબદાર ગણાવી શકાય. બને ત્યાં સુધી પેરેન્ટિંગ પર આપણે ફોકસ કરીએ કે બાળકને પોતાની સાથે એટલું વિશ્વાસ અનુભવે એવું બનાવીએ તો એ સુસાઇડના પ્રયત્નોને અટકાવી શકાશે.